જય કુખાન મેડીમાં માતાજીએ આપેલું સપનું સાચું પડે ખરું તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડી. શ્વાસની તકલીફ હતી કે શ્વાસ નથી લઈ શકતી, એના લીધે માથું દુખે. તો ત્યાં કેનેડામાં બધા ડૉક્ટરને બતાવ્યું, બધાએ એમના ટ્રાય કર્યા પણ મારો દુખાવો મટતો નહોતો. અને છેલ્લે ડૉક્ટરે MRI ને બધું કરાવવાનું કીધું અને કીધું કે તમારું ઓપરેશન સિવાય કશું થશે નહીં, બીજી કોઈ દવા છે નહીં તમારા માટે એમ. પછી અમે લોકો ત્યાં કેનેડામાં રહીને બી માતાજીના વિડીયો જોતા જ હતા અને પછી માતાજીની માનતા રાખી. કયા માતાજીના વિડીયો? ખુખાર મેલડી માની કે મારું આ ઓપરેશન કર્યા વગર જો મારું આ દુઃખ દૂર થશે તો હું 5001 આવી અને ચડાવીશ. અને મારે આ સોમવારે આવી અને શુક્રવારે તો ડૉક્ટરે કીધું કે દવા તમારી ચાલુ થઈ જશે અને અત્યારે દવા લીધા પછી બી મને તરત ફરક પડી ગયો છે. તો રામમાળી મેડીની એટલી કૃપા છે કે બસ મેં માનતા રાખી અને મને અઠવાડિયામાં જ ફરક પડી ગયો છે. કઈ જગ્યાએથી આવ્યા તમે? કેનેડા. વિદેશથી? હા. બરોબર. એટલે તમને શેની તકલીફ હતી? મને નાકમાં શ્વાસ નળી મારી સાંકડી થઈ ગઈ છે, એના લીધે શ્વાસ લેવામાં તકલીફ હતી અને મને માથું દુખ્યા કરે, તાવ આવ્યા કરે અને મેં છેલ્લા 9 મહિનાથી દવા બધી કરી પણ મને એ મટતું નહોતું. કેનેડામાં ડોક્ટરો જોડે તમે બધું બતાવ્યું, દવાઓ બધું જ કર્યું? બધું જ કર્યું નહોતું. અને ઓપરેશન કરવાનું કે? હા, ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે, શ્વાસ નળીમાંથી તમારે પ્રોબ્લેમ છે તો એનો ઈલાજ કરવો પડશે અને શ્વાસ નળીમાં જો તકલીફ રહેશે તો તમારે સિરિયસ કેસ થઈ શકે છે. બરોબર. ત્યારે માને અણસાર આવ્યો કે દવા આ દુખાવો છે તો માતાજીએ ચમત્કાર કહો કે અણસાર કહો મને કીધું અને મેં પછી ખુખાર મેલડી માની માનતા રાખી અને અઠવાડિયામાં જ હું અહીંયા આવી ગઈ. બરોબર. એટલે મોટું ઓપરેશન બચાવ્યું? મોટું ઓપરેશન બતાવ્યું. 3 થી 5 લાખનો ખર્ચો કીધો હતો. બરોબર. 3 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો ત્યાં ડોક્ટરોએ. તે ઓપરેશન કરાવવું ના પડ્યું? એ ઓપરેશન ના કરાવવું પડ્યું. ત્યારે 3 દિવસમાં જ મારે 50% ફરક પડી ગયો. એટલે તમે કેનેડાથી સ્પેશિયલ માનતા કરવા જ આવી છું. ભલે રામ 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 માડી રામ. કેનેડાથી હા રામ ખૂબ રામ. એક અનુભવ થાય એટલે વિશ્વાસ આવો. એક અનુભવ થાય મારો એટલે તમને વિશ્વાસ આવો. વિશ્વાસ આવ્યા પછી બીજી કોઈ અરજી મૂકો તો એનો 100% વિશ્વાસ આવે કે જો આટલું કામ મારો આટલા દિવસમાં કરી દેતી હોય તો તારી પર મને ભરોસો કે મારી આ ઈચ્છા તું પૂરી કરી આલીશ, એનો વિશ્વાસ કે સપનામાં આવીએ. ભલે આવ રામ. શું કીધું તું સપનામાં? એમને બસ સપનામાં આવીને અણસાર આપી દીધો. અમે રોજ વિડીયો જોઈએ છીએ, રોજ માની આરતી કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ અને કામ ધંધે જતા પહેલા એ જ કહીએ કે માં તમે આગળ રહેજો, અમે બસ તમારી કૃપા દ્રષ્ટિ જોઈએ છે કે અમે કોઈ ખોટા રસ્તે ના જઈએ અને તમારા આશીર્વાદ છે જ છે માં. ચમત્કાર છે તમારી પાસે. કૃપા કહેવાય, કૃપા. મારું નામ શૈલેષભાઈ છે, ઠાકોર શૈલેષભાઈ. ક્યાંથી આવવાનું? ઇસ્ટોલાબાદથી. તો માતાજીએ સપનામાં કીધું પહેલાં આ દીકરી, પછી એક દીકરો હતો એ ઓફ થઈ ગયો. પછી ઓફ થયાના 15 દિવસ પછી માતાજીના દીકરા સપનામાં આવ્યા. તો સપનામાં આવીને એવું કીધું કે આ જેવો લીધો છે એવો ને એવો પાછો આપીશ. અને પછી જતા રહ્યા. પછી મેં મારી વાઈફને કીધું કે આવી રીતે માતાજી દીકરા સપનામાં આવીને મને આવું કીધું છે તો કે ના હોય એવું કે. મેં કીધું 1 મહિના પછી એને તપાસ કરી તો કે સારા દિવસો ચાલુ થઈ ગયા છે. એક દીકરી હતી, પેલા એક દીકરો એક્સપાયર થઈ ગયો તો અને પછી કોઈ આગળ કોઈ હતું નહીં એટલે એવી માનતા રાખી, પ્રાર્થના કરી એટલે મારા દીકરાના સ્વરૂપમાં સપનામાં આવી અને સપનામાં આવીને એવું કીધું કે એક તારો જતો રહ્યો છે પણ હું બીજો આલીશ. કે મને માતાજી દીકરાના સ્વરૂપમાં માતાજી સપનામાં આવ્યા હતા તો તારી પત્ની કે આ બધું ના હોય એવું. અને પછી તે પછી 1 મહિના પછી તપાસ કરાઈ તો સારા દિવસો ચાલુ થઈ ગયા. પછી લઈને આવ્યો. લઈને 7 મહિને સોનોગ્રાફી કરાઈ આની તો બાળકનો વજન 900 ગ્રામ હતો. બરોબર. પછી માતાજીને માનતા રાખી કે જેટલું વજન થશે એટલા પેડા ચડાવીશ. તો 2 કિલોના 800 ગ્રામનો વજન થયો. બરોબર. એટલે એડવાન્સમાં માતાજી એમના દીકરાના સ્વરૂપમાં એડવાન્સમાં એ
10-11 મહિના પહેલા 10-11 મહિના પહેલા એ હા. સપનામાં તમને એવું કીધું હતું કે આ હા. તમારો એક દીકરો ઓફ થઈ ગયો હતો હા તેવું જે કીધું ઓફ થઈ ગયો ને એને 15 દિવસ પછી સપનામાં આવે હતું? બરોબર ને એ તમને એવું કીધું હતું કે આ દીકરાના બદલે એક દીકરો આપશે એમ. હા જેવો રડતો લીધો છે ને એવો હસતો આલીશ. હજુ સુધી આ છોકરો રડતો નહીં. જ્યારનો જન્મ છે હા અત્યાર સુધી તારનો રડતો નહીં. બરોબર હસતા 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 ને હસતા જ હોય. બરોબર અને આ માતાજીના મુખે નામ પડાવવાનું છે, બરોબર ભલે રામ. રામ માળી રામ. તો તારી પત્ની ચમ એવું કહેતી કે આ બધું ના હોય ખબર નહીં. કે એવું હાલ માઈક હાલ કે આ બધું હોતું હોય કે સપના તો આવે. તમે બહુ વિડીયો જો એટલે આવે સપના. ના ના મારી સાથે આવતી હતી ત્યાં પ્લોટમાં ચાલતું હતું ને ત્યાં પછી તો 2-3 રવિવાર ભર્યા પછી થાકી જાય. પછી થાકી જાય. તો વિચારો આ જેટલી મારી કૃપા કહેવાય. એડવાન્સ કહું છું સપનામાં કે આ દીકરો આલીશ અને સપનામાં આવી અને જે ટાઈમ બોલી હોય સમયગાળામાં દીકરો આલે ને લાવું છું હું મેલડી. હા એટલે મારું સપનું આલેલું ખોટું પડતું નથી. એટલે એવો ભ્રમય નહીં રાખો ખાલી માતાજી એમને એમ આયા હશે. ના, મારે ત્યારે જે ત્યારે હું સાનિધ્યમાં નતો આવતો. એ તારે સપનું આલ્યું. હા ખાલી તારે વિડીયો જ જોતા હતા કે? ખાલી વિડીયો જ જોતો હતો. બરોબર અરે રામ, ખૂબ રામ છે. મારે નામ પાડવાનું, હા તમારું નામકરણ કરાવવાનું છે ઈચ્છા બધાની બધાને. સાચું. સાચું. હારું તા ચોક જોગણી માતાની મોનતા કરી આવજો પછી નામ પાડ દઈશ. યાદ કરીને જોગણી ઉભી રહી એટલે મેં કીધું હું નામ તો પાડ દઉં છું. હા. યાદ આવ્યું? નહીં ખબર. એટલે આન મમ્મીને બાધા છે. કોની મમ્મી? જોગણી તમારી મમ્મીને જોગણી માતાની એટલે એમ મારી સાસુની. માઈક આપો એમને. કોની માનતા છે? એટલે મારા છોકરાને બાધા સર તમારા છોકરા માટે તમારી મમ્મીએ બાધા રાખેલી છે. બાધા રાખેલી જોગણી માતાની. છોકરા બરોબર. એટલે જોગણી એવું બોલી ભલે ત્યાં આલ્યું છે પણ કે જે મારી બાધા રાખી છે પછી તું નામ પાડ. હા તારું કહી દઉં છું. એટલે બોલતા મારે તો જોઈ વિચારીને કેવું પડે ને. નકર જોગણી એવું કે મેં આલ્યો છે. હું કહું મેં આલ્યો છે. એ કે મેં આલ્યો છે. હું મેં આલ્યો છે. સાબિત કોણ કરે? પણ આ પુરાવો છે. પણ માતા માતા ને એવું હોય એનો જેટલું મને માનતા રાખીને કર્યું ને એવું પછી એનું કરી દેજો. હા જો તો તારા એ દીકરાનું નામ પાડવાનું કદાચ બધા મને સત્તા આલતા હોય કે માતાજી તમે જે નામ પાડો એ અમને યોગ્ય છે. જે નામ પાડ્યો એમને યોગ્ય છે. પાકું. એનું નામ કેવલ. કેવલ રામ માળી રામ. રામ આશીર્વાદ. નામ ઉમંગ પંચાલ, નિકોલથી આવું છું અમદાવાદ. મારી એક પ્રોપર્ટી 1 વર્ષથી વેચાતી નથી, બહુ બધી મહેનત કરવા છતાં. મારા અહીંયા સાનિધ્યમાં એક ભાઈ આવે છે, એમને મને કીધું કે ભાઈ કુખાર મેરડી માતાની ખાલી તલવાર માનીશ ને તો સટ દઈને કામ થઈ જશે. એ દિવસે સાંજે મેં સાનિધ્યમાંથી તલવારની માનતા લીધી. સવારે જ મારું કામ થઈ ગયું. 24 કલાક કઈ ના થયા. જે છેલ્લા 1 વર્ષથી નથી વેચાતા. 1 વર્ષથી નતું એ તમે થતું. ખાલી 24 સાનિધ્ય- કલાકની અંદર મારું કામ થઈ ગયું. બરોબર. સાનિધ્યમાં આવીને માનતા રાખી માનતા તલવાર. રાખી તરત જ કામ થઈ ગયું બરોબર. મારું. બીજા દિવસે વેચાઈ ગયું મકાન. હા. બરોબર. બને. એ તો એ દાડો કીધું તું બધી માતાઓને એક બાજુ મેળ લે ને એક વાર ખાલી મારી કુખાર મેરડીની મોત. ખરું ખરું માં. અને જો વાત પૂરી ના કરે એટલે મેરડીને. હાચું હાચું માં. એટલે બધાથી શક્તિશાળી છે એવું નહીં કહેતી હાચું માં. પણ એક જ વિશ્વાસ ધારે તો ખા થઈ જશે થઈ જશે થઈ જશે તો સમય એ કર્યા વગર ના આવે. ખરું માં ખરું માં. હાજે તો મેં માનતા માનીને હવાર તો ભલે રામ, હવે વાંધો નહીં. ખૂબ રામ. રામમાં. ભલે રામ. હજુ આગળ માતા બધું બનાવશે ધીરે હારું હારું માં. હારું હારું. ભલે રામ. 81,000 રૂપિયા હારી ગયો હતો. બરોબર. અને હમે વાળા ભાઈને મેં માતાજીની એવી માનતા રાખી કે મારી જો પૈસા ઓછા થઈ જાય તો હું તમને 5 કિલો પેંડાની માનતા રાખી હતી. આ હું 3 મહિને માનતા કરવા આવ્યો. બરોબર. તો કેટલા રૂપિયા માની ગયા? એ 15,000 રૂપિયામાં માની ગયા. 15,000. એટલે તમે અને- જુગારમાં એમની જોડે 81,000 રૂપિયા હારી ગયા હતા. હા હારી ગયો અને હતો. એ તમારે 81,000 એમને આપવાના હતા. આપવાના જ હતા. તમારે જો સગવડ નથી નથી. એટલે તમે માતાજીને એવી પ્રાર્થના કરી હતી હા. કે બને એટલા ઓછામાં ઓછું માની કરે. જાય. હા, એ તો કેટલામાં? 15,000 માં માની ગયા. 15,000માં માની જાય. મેં હજુ એમના 8,000 રૂપિયા ચાલ્યા હે. બરોબર. હવે એટલે માને એવા જ નતા ને, ના માને એવા નતા. પણ માનતા રાખી પછી 15,000 માં માની ગયા. હા 15,000માં માની છે. બરોબર. ભલે રામ. રામ તો શેના પૈસા? એ જુગાર ના મારી. તો જુગાર ચમ રમો છો?
હવે ભૂલ થઈ જી માં. આંકડા સટ્ટા રમો તો બોલ તો ખરો. અરે જે તું શરમ ના રાખીશ, તું બોલીશ તો મને કેવા જાવ છે. તીન પતિ રમતા તમારી એમાં અત્યાર તો જમાનો એવો છે પટેલ, અત્યારનો જમાનો તો જુઓ. પહેલા તો કદાચ લગ્ન પ્રસંગ હોય, કોઈ એવો પ્રસંગ હોય, અવસર હોય ને, તારે બધા ભેગા થઈને જુગાર રમતા, ભેગા થઈને ફરિયાના એરિયાના બધાય લગ્ન પ્રસંગમાં. આજ તો જમાનો એવો થઈ ગયો છે કે મોબાઈલમાં તીન પત્તી ના બધું આવે, ડાયરેક્ટ બેંકના એકાઉન્ટ માંથી. પણ જો મારા સાનિધ્યમાં જે દીકરા આવતા હોય ને દરેક ને એવું કહું છું, આ બધી લત ના લગાડતા, પેઢીઓ બરબાદ થઈ જશે. અને જુગારમાં કોઈ આગળ આવ્યું નહીં, કોઈ આવશે નહીં. મહેનત વગરનું કોઈને રહે નહીં, તક નહીં. પણ હવે જો હું તને વચન નહીં લેવડાવતી, પણ મનથી વાત એવી મૂકીને જા કે માં આજ પછી રમવું ના માં આજથી નહીં રમું મારી. મને મને વચન ના આલીશ, તું મનથી ખાલી પ્રાર્થના કરીને જા. હજુ કહું છું, જો વચન આલીશ ને ખાલી તીન પત્તી રમવા બેઠો ને તો 80,000 હાર્યો ને એની જગ્યાએ 5 લાખ હારીશ. નહીં હારું, દરેક ને કહું છું. તો શોર્ટકટ નહીં મારો. તમે તમારે એવું થઈ ગયું તો મને એક વખત પ્રાર્થના કરી દેવાની, ફરી આલીશ, એક વખત ચાન્સ આલીશ. પણ ફરી સંકલ્પ કરવાનો માં નહીં કરવું, હું પાછી ના પડું મેરડી. દાતાળ ફાડી ના આલું માતા. રામ મારી રામ. હમણાં ઘરવાળાનો પાસપોર્ટ હતો તો પહેલાં 6-7 વર્ષથી અમે બનાવવા નાખેલો તો 2 વખત ફેલ ગયો, ના આવ્યો. પછી મેં વરસથી અહીંયા માતાજી આવું છું, કુખર મેલરી માતાએ, તો વરસથી માનતા માનેલી કે માં મારો ધણીનો પાસપોર્ટ આવી જશે તો મેં પહેલાં તમારા હાથે ખોલાવીશ ને તમારા હાથે સિક્કો મરાવીશ, પછી ઘરમાં ગાલીશ. ત્યાં લગીને મેં ઘરમાં પાસપોર્ટ નહીં લઉં. હવે ગુરુવારે પાસપોર્ટ આવ્યો એટલે મેં આજે માતાજીએ લઈને અહીંયા પાસપોર્ટ આવી. છેલ્લા 6-7 વર્ષથી વિદેશ જવાનું છે? હા માતાજી, તમે ખોલીને સિક્કો મારી આપો માં કે જલ્દી જવાનું થાય. મને ખોલતા નહીં આવડતું, તે ખોલું છું. આશરે જે આવી આ પાસપોર્ટ કહેવાય. હવે તો મારા દીકરાનો કઢાવવો પડશે. આવો પણ મારા માતાને એરપોર્ટ ઉપર એમ કે પાસપોર્ટ આલો, મારી મેરડી માતાનો પાસપોર્ટ બનાવવો પડે પાછો.